આરોપ એમના ઉપર લાગ્યું. આ તમામ વસ્તુઓનો આરોપ કે તેઓ ગુંડા રાખે છે, પૈસા ઉઘરાવે છે, આ તમામ પ્રકારની વસ્તુઓ. પણ કાલે આપણે પણ એમની જોડે વાત કરી હતી કે તમે એમને ઇન્ટરવ્યુ આપો, શું છે. એમણે કીધું પહેલા તો એવું કીધું કે પાર્ટીએ મને ના પાડી છે. પછી એમણે કીધું કે હું બહાર છું. પછી કીધું હું આવીશ તો આપને ફોન કરીશ. પણ અત્યાર સુધી આપણે એમના ફોનની રાહ જોઈ રહ્યા છે. હજુ પણ આપણને બોલાવીને કહેશે કે ભાઈ અનિલભાઈ અમે તમારી ચેનલ ઇન્ટરવ્યુ આપવા માંગીએ છીએ, તો આપણે લઈશું. કારણ કે એમના પિતાએ જે અશોક ભટ્ટે એ આખું ગઢ ભાજપ માટે બનાવ્યું હતું ત્યાં, સમજો. એમના જેવા અનેક લોકોએ ત્યાં, એટલે જે લોકો જનસંઘના જમાનામાં હશે કે ભારતીય જનતા પાર્ટીના લોકો હશે, આ લોકો ત્યાં મત નથી આપ્યા કે તમે હિન્દુઓનો ડર મુસ્લિમોને દેખાડો છો, અને મુસ્લિમોનો ડર જે છે તમે હિન્દુઓને દેખાડો છો. પોતે તમે હિન્દુઓને બી રાખવા માંગો છો, અને જે શરૂઆત તમે કરો છો કે મુસ્લિમોને પણ રાખવા માંગો છો. તમે ધારાસભામાં કોઈ મુસ્લિમને નથી આપતા, તમે કોર્પોરેશનમાં કોઈ મુસ્લિમને નથી આપતા, પણ તમે નીચા લેવલે જ્યાં તમને લાગે છે કે ત્યાં જીતવું જ પડશે, ત્યાં એના વગર છૂટકો નથી, ત્યાં તમે, એટલે તમે તકવાદી છો. જિલ્લા કક્ષાના કે તાલુકા કક્ષામાં છે એ લોકો પણ માને છે કે ભાઈ જો ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપતું હોય ને આપણે જીતતા હોઈએ તેમાં વાંધો શું છે, અને ભારતીય જનતા પાર્ટીને પણ વાંધો નથી. પણ આ વાત હિન્દુઓને સમજવાની જરૂર છે કે તમને ડરાવે છે, ટોપીની વાત કરે છે, ગાય ગોબરની બધી વાતો કરે છે, મંદિર મસ્જિદની વાતો કરે છે, પણ જ્યારે ટિકિટ આપવાનું થાય છે ત્યારે એ ટિકિટ એ લોકોને જ આપે છે. 6000 વોટ, તમે સમજો, લોકો જેમ કે હા કેટલા કંટાળ્યા હશે. હવે જ્યારે ત્યાં આખું નામ ભૂષણ ભટ્ટનું આવે છે, ભૂષણ ભટ્ટ જે છે ત્યાં દાદાગીરી કરતા, પૈસા ઉઘરાવતા, જે ખાલી ઘર હતા, ઘર ખાલી કરીને ત્યાં કોમર્શિયલ એનો ઉપયોગ કરતો. આપણે સાંભળ્યું કે જે હેરિટેજ પોળો છે ને, હા, ત્યાં પણ મકાનો તોડાવતા, એ બધી વસ્તુ. અને એ વાત માની ચાલો કે અમદાવાદમાં જે લોકોની નારાજગી હવે ધીરે ધીરે પ્રસરશે. ઉનાળો આવશે, પાણીની મુશ્કેલી, આગામી દિવસો પછી વરસાદ આવવાનું છે, ફરી અમદાવાદ શહેર પાણીમાં જશે, તમામ વસ્તુ જે રોષ છે એ વધશે. કારણ કે હવે જે નવી બોડી આવશે, નવા લોકો આવશે, મહત્તમ લોકો નવા હશે, તો ત્યાં એની જે વાત છે એ મુશ્કેલી ત્યાં ધીરે ધીરે વધશે. કે જે બીજી પાર્ટી હોય, જે સમજો 100 બેઠકો છે એમાંથી 60 બેઠકો એકની આવે, અને બીજીની ભલે 5 જ બેઠક આવે, પણ જો સત્તા પક્ષ છે તો એને વિપક્ષનો દરજ્જો આપી શકે છે. એક આવે તો બી, ભૂતકાળમાં કોંગ્રેસે અનેક વખત આવા દાખલા બેસાડ્યા છે કે એક હોય તો બી વિપક્ષનો નેતા છે એને તમામ સુવિધાઓ મળવી જોઈએ જેથી વિપક્ષનો અવાજ ઉપાડી શકાય. પણ ભારતીય જનતા પાર્ટી આ નિયમને, માળવણકર રૂલને માને છે કે 10% હોય તો જ આપણે એને આપીએ. પણ કમસે કમ એમને એક પ્રેસ કોન્ફરન્સ કરી, વાત કરી, પણ કોંગ્રેસે તો પ્રેસ કોન્ફરન્સ નથી કરી, કશું જ નથી. શું હારનું કારણ રહ્યું, આ તમામ વસ્તુ રહી. એટલે તમે મોં છુપાઈ રહ્યા છો મીડિયાથી, તમે ફેસ ખેલદિલી નથી તમારામાં. ખેલદિલી શું હોય, આપણે ભલે હારીએ, સામેવાળો મજબૂત હતા અને શાબાશી આપી કે ના જોરદાર રમ્યો, અને અમે નેક્સ્ટ ટાઈમ વધારે મહેનત કરીશું. વધારે મહેનત કરીશું, અમે જનસંપર્ક વધારે કરીશું, લોકોને વધુ કન્વિન્સ કરીશું, લોકો ડરે નહીં અમારા, એના માટેના પ્રયત્નો કરીશું. આ તમામ વસ્તુ તમારે કહેવાની જરૂર હતી. આદિવાસીઓમાં એક ભૂખ છે વિકાસ, અને આદિવાસીઓનો વિકાસ નથી જ થઈ રહ્યો. આપણે જોડીમાં આજે પણ જો ઉપાડીને લઈ જવું પડતું હોય, મહિલાઓ ગુજરી જાય, ડિલિવરી જો જોડીમાં થતી હોય, તેના માટે જવાબદાર કોણ? સરકારો. અને 30 વર્ષથી જો અહીંયા ભાજપ છે તો ભાજપની જવાબદારી છે. પણ અત્યારે નવો ચહેરો, જો હું તમને કહું, યુવાનોમાં નવો ચહેરો, આદિવાસીઓમાં નવો ચહેરો, એક ઉર્જા, એ ચૈતર વસાવામાં આપણને દેખાય છે. હું હજુ બી કહું છું, હું એનો કોઈ પ્રવક્તા નથી, પણ જે રીતે ત્યાં ભીડ થાય છે, જે રીતે લોકો ત્યાં જોવા માટે આવે છે, એ કોઈ જગ્યાએ નહીં આવે. ના કોંગ્રેસમાં, ના ભાજપમાં. પીએમ આવવું પડે, વિચાર કરો, એક નાના ડેડિયાપાડામાં પીએમ મોદી આવવું પડે, હર્ષસંઘવીએ જવું પડે, ભૂપેન્દ્ર પટેલે જવું પડે, આખી સરકારને લાગી જવું પડે, તો પણ નર્મદા ન બચાવી શકે ભાજપ. એની તમે સમજો એક વ્યક્તિની તાકાત કેટલી હશે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા, અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં, જ્યાં જોડાયા છે સહયોગી અનિલ પટેલ. નમસ્કાર નિરાલી. નમસ્કાર સર. સર, ઇલેક્શનના પરિણામ આવી ગયા, પણ હવે એનાલિસિસ ચાલુ થઈ ગયું છે, બધા પોતપોતાની રીતે વિશ્લેષણ કરે છે. ભાજપની વાત કરીએ તો અમદાવાદમાં ભલે એમને કોઈ પણ મુસ્લિમ ઉમેદવારની ટિકિટ ના આપી હોય, પણ ગુજરાતમાં ટિકિટો આપી છે અને ઘણી જગ્યાએ જીતીને પણ આવે છે. એટલે એક નવી શરૂઆત કહી શકાય મુસ્લિમોને ટિકિટ આપવાની. જો એની પહેલા પણ ભાજપે મુસ્લિમોને ટિકિટ આપી છે, પણ ક્યાં? નગરપાલિકાઓમાં, તાલુકા પંચાયતોમાં, ડેલિગેટ્સમાં, એવા નીચા સરપંચોમાં. એવું નથી કે ભાજપ, પણ જ્યારે એને હિન્દુત્વની રાજનીતિ આવે
જેમ કે બંગાળની વાત કરી ત્યાં હિન્દુત્વની રાજનીતિ કરતી હોય, દિલ્હીમાં જાય તો હિન્દુત્વની આસામમાં બધી જગ્યાએ હિન્દુત્વની રાજનીતિ કરતી હોય. ઇવન તમે અહીંયા જુઓ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ, કોઈ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેઓ લગભગ કોઈ મુસ્લિમને ટિકિટ આપી નથી. મુસ્લિમ બહુલ વિસ્તારોમાં પણ ટિકિટ નથી આપી મુસ્લિમોને. પણ જિલ્લા પંચાયતોમાં, તાલુકા પંચાયતોમાં કહેવાય છે કે 250 થી વધુ મુસ્લિમોને ટિકિટ ભારતીય જનતા પાર્ટીએ આપી હતી. એનો મતલબ શું કે ભારતીય જનતા પાર્ટીની જે રાજનીતિ છે તે હિન્દુઓને અને મુસ્લિમોનો વચ્ચે અંતર રાખવાનું છે, પણ જે જીતાઓ મુસ્લિમો હોય તેને ટિકિટ આપવાનું, ટિકિટ આપીને એ લોકોને જીતાડવાના અને પોતાનું સત્તા જે છે તે દબદબો એનો કાયમ રાખવાની ગણતરી છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે તો પછી કેમ તેઓ હિન્દુઓને મૂર્ખ અને હિન્દુ મુસ્લિમ કરે છે, હિન્દુઓને મૂર્ખ બનાવે છે? સવાલ તો એ જ છે ને કે મુસ્લિમોને મૂર્ખ બનાવવાનું કારણ શું? કે તમે હિન્દુઓનો ડર મુસ્લિમોને દેખાડો છો અને મુસ્લિમોનો ડર જે છે તમે હિન્દુઓને દેખાડો છો. પોતે તમે હિન્દુઓને બી રાખવા માંગો છો અને જે શરૂઆત તમે કરો છો કે મુસ્લિમોને પણ રાખવા માંગો છો. તમે ધારાસભામાં કોઈ મુસ્લિમને નથી આપતા, તમે કોર્પોરેશનમાં કોઈ મુસ્લિમને નથી આપતા, પણ તમે નીચા લેવલે જ્યાં તમને લાગે છે કે ત્યાં જીતવું જ પડશે, ત્યાં એના વગર છૂટકો નથી, ત્યાં તમે એટલે તમે તકવાદી છો. તમે ન તો હિન્દુવાદી છો, ન તો તમે રાષ્ટ્રવાદી છો, ન તો તમે ગૌભક્તો છો. કારણ કે જો તમે ગૌભક્ત હો તો જે આખું ચંદો લેવાની વાત આવી હતી સામે, એની અંદર અનેક એવા સ્લોટર હાઉસ હતા જ્યાંથી તેઓ 250 કરોડ રૂપિયાનો ચંદો લીધો હતો. એ વાત સાબિત થાય છે. એટલે તમે મૂર્ખ બનાવવાની જે રાજનીતિ છે એ બંને તરફે કરી રહ્યા છો. આ રિપોર્ટ મેં ના કીધું કે જે ગુજરાત સમાચારે છાપ્યું છે, લખ્યું સત્તા મળતી હોય તો લઘુમતીને પણ પ્રાધાન્યતા. એટલે સત્તાથી મતલબ છે અને ભારતીય જનતા પાર્ટીને સત્તાથી મતલબ છે. બીજું લખ્યું કોંગ્રેસના ગઢ કટ્ટર સમર્થકોમાં ભાજપ ગાબડું પાડવામાં સફળ, લઘુમતી મતદારોએ પણ હવે વિકાસની રાજનીતિ પસંદ કરી છે. વિકાસની રાજનીતિ શું? એમને ખબર છે કે જો અમે ભારતીય જનતા પાર્ટી સાથે રહીશું તો અમારા કામો થશે, અમારા વિસ્તારના કામો થશે, અમારા નાના મોટા જે પણ ફાઇનાન્શિયલ સમસ્યાઓ છે તે પણ ઉકેલ આવશે. અને જો કન્ટિન્યુ ભાજપ જ રહેવાનું હોય અહીંયા તો પછી શું કરવા? તેઓ ભાજપના નેતાઓથી, ભાજપના લોકોથી અથવા તો ભાજપની સત્તાથી તે લોકો દુશ્મની લે. એટલે હવે ધીરે ધીરે મુસ્લિમો પણ જે નીચલા તબક્કાના મુસ્લિમો એટલે કે ગ્રામ્ય કક્ષાના મુસ્લિમો છે કે જે જિલ્લા કક્ષાના કે તાલુકા કક્ષામાં છે, એ લોકો પણ માને છે કે ભાઈ જો ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપતી હોય ને આપણે જીતતા હોઈએ તેમાં વાંધો શું છે? અને ભારતીય જનતા પાર્ટીને પણ વાંધો નથી. પણ આ વાત હિન્દુઓને સમજવાની જરૂર છે કે તમને ડરાવે છે, ટોપીની વાત કરે છે, ગાય ગોબરની બધી વાતો કરે છે, મંદિર મસ્જિદની વાતો કરે છે, પણ જ્યારે ટિકિટ આપવાનું થાય છે ત્યારે એ ટિકિટ એ લોકોને જ આપે છે. જી, ખાડિયાની વાત કરીએ. અમદાવાદના ખાડિયામાં જે રીતે કોંગ્રેસ જીતી, ત્યારબાદ હવે ભૂષણ ભટ્ટે હારનું જે ઠીકરું છે તે હાઈકમાન્ડ પર ફોડ્યું છે કે અમે આ ઉમેદવારને નહોતા પસંદ કર્યા. જો આપણે બી ખાડિયામાં ફર્યા, જે લોકો જીત્યા એની જોડે બી વાત કરી, લોકો સાથે બી વાત કરી, આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યા હતા, બરાબર. મૂળ વસ્તુ એટલી જ છે કે હવે હારનું ઠીકરું કોના ઉપર ફોડવું. જો એ વાત હકીકત છે કે ખાડિયા ભાજપનું ગઢ, જનસંઘનું ગઢ, કટ્ટર હિન્દુઓનું ગઢ, પણ આત્મચિંતન કરવાની જરૂર છે કે જો ભારતીય જનતા પાર્ટીનું ગઢ છે તો પછી તમે કોઈને બી ઉભા રાખો, એ જીતી જવાનું હતું. ત્યાં પ્રચાર કરવા માટે પ્રેરક શાહ, હરસંઘવી, મોટા મોટા દિગ્ગજ નેતાઓ, લોકલ નેતાઓ 6,000 વોટથી હાર્યા છે એના ઉમેદવારો. વિચાર કરો, 6,000 મતલબ મેજર છે જીત. કોર્પોરેશનમાં 6,000 વોટ, તમે સમજો. લોકો જેમ કે હા કેટલા કંટાળ્યા હશે. હવે જયારે ત્યાં આખું નામ ભૂષણ ભટ્ટનું આવે છે કે ભૂષણ ભટ્ટ જે છે ત્યાં દાદાગીરી કરતા, પૈસા ઉઘરાવતા, જે ખાલી ઘર હતા, ઘર ખાલી કરીને ત્યાં કોમર્શિયલ એનો ઉપયોગ કરતો. આપણે સાંભળ્યું કે જે હેરિટેજ પોળો છે ને ત્યાં પણ મકાનો તોડાવતા, એ બધી વસ્તુ આરોપ એમના ઉપર લાગ્યું. આ તમામ વસ્તુઓનો આરોપ કે તેઓ ગુંડા રાખે છે, પૈસા ઉઘરાવે છે, આ તમામ પ્રકારની વસ્તુઓ. પણ કાલે આપણે પણ એમની જોડે વાત કરી હતી કે તમે એમને ઇન્ટરવ્યુ આપો, શું છે? એમણે કીધું પહેલાથી એવું કીધું કે પાર્ટીએ મને ના પાડી છે. પછી એમણે કીધું હું બહાર છું, પછી કીધું હું આવીશું, આપને ફોન કરીશ. પણ અત્યાર સુધી આપણે એમનો ફોનની રાહ જોઈ રહ્યા છે. હજુ પણ આપણને બોલાવીને કહેશે કે ભાઈ અનિલભાઈ અમે તમારી ચેનલ ઇન્ટરવ્યુ આપવા માંગીએ છીએ, તો આપણે લઈશું. કારણ કે એમના પિતાએ જે અશોક ભટ્ટે એ આખું ગઢ ભાજપ માટે બનાવ્યું હતું. એ ત્યાં સમજો એમના જેવા અનેક લોકોએ ત્યાં, એટલે જે લોકો જનસંઘના જમાનામાં હશે કે ભારતીય જનતા પાર્ટીના લોકો હશે, આ લોકો ત્યાં મત નથી આપ્યા મતલબ કેટલા બધા નારાજ હશે સમજો. હવે આરોપ પ્રત્યારોપનો આ દોર છે. એમણે કીધું કે ભાઈ જે ઉમેદવારો પસંદગી કરવામાં આવ્યો તે મારા પસંદના નહોતા, પ્રચારની સ્ટ્રેટેજી મારા પ્રમાણે નહોતી. આ તમામ પ્રકારની વસ્તુ અત્યારે
થઈ રહી છે. એટલે એવું કહી શકાય છે કે આ સ્થિતિ આવી રહી ભાજપની અંદર તો કોંગ્રેસ માટે સારી બાબત રહેવાની છે. કોંગ્રેસે કરવું જ નહીં પડે. ક્યાં કરવું પડ્યું તમે સમજો, કોંગ્રેસે ક્યાં કંઈ કરવું પડ્યું? કંઈ કરવું જરૂર નહીં પડે. આ હજુ આવી અનેક જગ્યાએ હશે, હું તમને કહે છે નાના નાના માર્જિન થી ભાજપ હારી હશે, જેમ કે સરસપુર, બાપુનગર અને ત્રીજો કુબેરનગર, કુબેરનગર એટલે કે નરોડા બાપુનગર બે વિધાનસભા. એ વોર્ડમાં જે દિનેશ કુશવાહ છે એ ધારાસભ્ય છે ભાજપના, હિન્દી ભાષી છે, બાપુનગરમાં એ છે, એટલે ત્યાં પેનલ તૂટી છે એનો પ્રભાવ નથી, એનો મતલબ એ સાબિત થાય છે. સરદારનગરની વાત છે તો સરદારનગર તો આપણે ખબર છે જતા હતા ત્યાં નરોડા વિધાનસભામાં, લોકો ત્યાં નારાજ હતા, પાણી નહીં, વોટ નહીં, લોકોની પ્રાથમિક સુવિધાઓ તમામ વસ્તુઓ હતી, ત્યાં પેનલ તૂટી. એટલે કેટલીક જગ્યાએ આવી વસ્તુ થઈ છે. અને અમદાવાદમાં તમને કહ્યું 16 જે 15 એક તમે 2 જણાને છોડી દો તો 14 અમદાવાદમાંથી 14 વિધાનસભા જે છે એ ભારતીય જનતા પાર્ટીના અંડરમાં છે, છતાં 32 સીટો કોંગ્રેસની આવે છે. જો નિયમ પ્રમાણે જોઈએ તો ખાલી 8 સીટ આવી જોઈતી હતી. પછી 2 ધારાસભા છે, એક શૈલેષ પરમાર, એક ઇનામ ખેડા, બીજા તો કોઈ છે નહીં કોંગ્રેસના, તમે સમજો. તો એ પ્રમાણે 4 4 8 બેઠકો આવી જોઈએ, પણ 32 આવી. એટલે લોકોમાં નારાજગી લોકોમાં છે. અને એ વાત માની ચાલો કે અમદાવાદમાં જે લોકોની નારાજગી હવે ધીરે ધીરે પ્રસરશે. ઉનાળો આવશે, પાણીની મુશ્કેલી, આગામી દિવસો પછી વરસાદ આવવાનું છે, ફરી અમદાવાદ શહેર પાણીમાં જશે, તમામ વસ્તુ જે રોષ છે એ વધશે. કારણ કે હવે જે નવી બોડી આવશે, નવા લોકો આવશે, મહત્તમ લોકો નવા હશે, તો ત્યાં એની જે વાત છે એ મુશ્કેલી ત્યાં ધીરે ધીરે વધશે. મુશ્કેલી વધશે એટલું જ નહીં, પણ હવે પડકારો પણ વધવાના છે નવા લોકો સામે. કારણ કે તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ના નામથી તમે જીતી શકશો નહીં હવે. કારણ કે લોકો હવે બોલતા થયા છે કે જે લોકો અમને કામ કરશે, ભલે કોઈ પણ પાર્ટીનું હશે, અમે એને વોટ આપીશું. કારણ કે અલ્ટિમેટલી કંઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે અમિત શાહ કે ભારતીય જનતા પાર્ટીનું કોઈ શીર્ષ નેતૃત્વ એ લોકોને ગટર પાણી માટે જવાનું નથી. અને ઘણા એવું પણ કીધું કે ઠીક છે અમે લોકસભામાં મોદીજીને લાવવા માંગીએ છીએ, પણ લોકલમાં તો જે અમારું કામ કરશે ને, એ કહેતા હતા ને આપણે ઘણા કે ભાઈ દેશ માટે તો મોદી સારા, પણ લોકલમાં તો જે અમારું કામ કરશે એ આપશે. એટલે મોદી નામે જો મારી જોડે કોઈ અહીંયા વોટ માંગશે, હવે બહુ નહીં ચાલે મોદી. બિલકુલ. કોંગ્રેસની વાત કરીએ તો 10 મહાનગરપાલિકામાં કોંગ્રેસ માટે વિપક્ષી નેતાનું પદ પણ હવે જોખમમાં છે. તમે સમજો, આ બી સમાચાર ગુજરાત સમાચારમાંથી જ છે કે ભાઈ હાઈડન છે મનપા પોતાના નિયમો પણ માળવણકર રૂલ પડાય તો ગુજરાતની 10 મહાનગરપાલિકામાં કોંગ્રેસનું વિપક્ષી નેતાનું પદ જોખમમાં. માળવણકર રૂલ એટલે કેવું છે, 10% તમારી સીટ આવે, જેમ કે આપણા ત્યાં 198 છે તમારી પાસે, તો 20 સીટો તમને સમજો આવે, 19-20, તો તમે વિપક્ષનું પદ મળી શકે છે. અમદાવાદમાં મળી શકે છે. ક્યાં ક્યાં મળી શકે છે? તો અમદાવાદમાં મળી શકે છે, આણંદ મહાનગરપાલિકામાં મળી શકે છે, ગાંધીધામમાં મળી શકે છે, ભાવનગર અને વાપીમાં મળી શકે છે. ક્યાં નહીં મળી શકતો? તો વડોદરા, સુરત, નડિયાદ, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જામનગર, નવસારી, મોરબી અને મહેસાણામાં નહીં મળે. એટલે 10%થી પણ વોટો ત્યાં ઓછી આવી છે. હવે તમે સમજો કે ટોટલ મળીને 15 જેટલી મહાનગરપાલિકાઓ થઈ, એમાંથી 5માં વિપક્ષમાં રહેશે અને 10માં વિપક્ષમાં પણ નહીં રહે. પણ નિયમ એવું કહે છે, હું તમને કહું કે જે બીજી પાર્ટી હોય, જે સમજો 100 બેઠકો છે એમાંથી 60 બેઠકો એક નહીં આવે, અને બીજીની ભલે 5 જ બેઠક આવે, પણ જો સત્તા પક્ષ છે તો એને વિપક્ષનો દરજ્જો આપી શકે છે. એક આવે તો બી ભૂતકાળમાં કોંગ્રેસે અનેક વખત આવા દાખલા બેસાડ્યા છે કે એક હોય તો બી વિપક્ષનો નેતા છે એને તમામ સુવિધાઓ મળવી જોઈએ જેથી વિપક્ષનો અવાજ ઉપાડી શકાય. પણ ભારતીય જનતા પાર્ટી આ નિયમને માળવણકર રૂલને માને છે કે 10% હોય તો જ આપણે એને આપીએ. પણ કોંગ્રેસને પણ આત્મમંથન કરવાની જરૂર છે. જો આમ આદમી પાર્ટી તો ક્યાંય નથી, સમજો શહેરોમાં ક્યાંય બધી જગ્યાએ સાફ છે, પણ આમ આદમી પાર્ટીએ ગ્રામ્ય વિસ્તારોમાં, નર્મદા જિલ્લા પંચાયત, આદિવાસી વિસ્તારો, સૌરાષ્ટ્રમાં તમે જાઓ તો વિસાવદર, જામખંભાળિયા, એ બધા વિસ્તારોમાં થોડું ઘણી અંશે સારું જે પરફોર્મન્સ કર્યું છે. પણ જોઈએ એટલું પરફોર્મન્સ તો નથી જેનું પણ એટલું જરૂરથી કહી શકાય છે નિરાલી કે આખી વાતમાં કોંગ્રેસને જે છે એ આત્મચિંતન કરવાની જરૂર છે. કારણ કે હજુ પણ બીજા નંબરની મોટી પાર્ટી છે. કોંગ્રેસ સંગઠનમાં જેમ કાલે ગ્યાસુદ્દીન શેખનું આપણે ઇન્ટરવ્યુ કર્યું, એમને પણ કહ્યું હતું કે સંગઠનમાં ફેરફાર કરવાની જરૂરિયાત છે, તો કેમ નથી કરતા એ લોકો? જો હજુ પણ કોંગ્રેસની અંદર જૂના લોકો જે છે એ
ખુરશી ચીટકીને બેસી રહ્યા છે. જૂના લોકો તમે હેરફેર તમે જુઓ, અલગ અલગ કમિટીઓમાં બી એક બે લોકોને તમે વાત કરો તો એ જ ફરીને એ લોકો આવી જાય છે. એ જ 10-12 ચહેરા ક્યારે કામ આવી જાય છે. પણ સવાલ એ નથી, સવાલ એ છે કે તમે શું જીતવા માંગો છો, શું તમે સત્તા કરવા માંગો છો, સત્તામાં રહેવા માંગો છો, તો પછી સંગઠન તમારું ચુસ્ત કેમ નથી? માત્ર તમે રાહુલ ગાંધીને ભરોસે, માત્ર તમે સોનિયા ગાંધીના ભરોસે કે પ્રિયંકા ગાંધીના ભરોસે કે શીર્ષ નેતૃત્વના ભરોસે કેવી રીતે રહી શકો? 30 વર્ષથી તમે નથી, છતાં તમે એવું કહો કે અમે તો 26% મતો મળે છે આટલું વર્ષો. એ સુફિયાણી વાતો તમે સમજો ને, આટલું મતો મળે છે, જો હજુ બી અમારું એવું નહીં. આ તો લોકો જે નારાજ છે એ તમને આપે છે, કોઈ ખુશીથી તમને નથી આપતી, કોઈ તમારું કાર્યક્ષમતા જોઈને નથી આપતી. ભાજપથી નારાજ છે માટે કોંગ્રેસને આપે છે. હવે તો આમ આદમી પાર્ટી એટલે લોકો આમ આદમી પાર્ટીમાં બી આપે છે. આમ આદમી પાર્ટીની ભલે આટલી ઓછી સીટ આવી, પણ કમસે કમ એમને એક પ્રેસ કોન્ફરન્સ કરી, વાત કરી. પણ કોંગ્રેસે તો પ્રેસ કોન્ફરન્સ નથી કરી, કશું જ નથી. શું હારનું કારણ રહ્યું, આ તમામ વસ્તુ રહી. એટલે તમે મોં છુપાઈ રહ્યા છો મીડિયાથી. તમે ફેસ ખેલદિલી નથી તમારામાં. ખેલદિલી શું હોય? આપણે ભલે હારીએ, સામેવાળો મજબૂત હતા અને શાબાશી આપી કે ના તું જોરદાર રમ્યો, અને અમે નેક્સ્ટ ટાઈમ વધારે મહેનત કરીશું, અમે જનસંપર્ક વધારે કરીશું, લોકોને વધુ કન્વિન્સ કરીશું, લોકો ડરે નહીં અમારા, એના માટેના પ્રયત્નો કરીશું. આ તમામ વસ્તુ તમારે કહેવાની જરૂર હતી, પણ તમે કંઈ કહી શક્યા નહીં. ચૈતર વસાવાની વાત કરીએ તો તેમના પર જે પ્રકારે કેસ થઈ રહ્યા છે એને કેવી રીતે જુઓ છો? જો એક વાત હકીકત છે કે ત્યાં બ્લાસ્ટ થયો, બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું, 16 લોકો ઘાયલ થયા. ચેતર વસાવા ત્યાં જાય છે, ચેતર વસાવાના જે વિડીયો આવ્યા લાફાલાફીના એ પણ આપણે જોયા. પણ મહત્વપૂર્ણ બાબત એ છે કે બંને તરફી મારામારી થઈ. ઠીક છે, ક્રોસ ફરિયાદ દેવી જોઈએ. ત્યાં શું કેવી પરિસ્થિતિમાં મારામારી થઈ એ વિડીયો નથી, પણ એ ઉશ્કેરાઈ જાય છે, એને લાફો મારે છે, સામેવાળો એમને લાફો મારે છે, એમને ખેંચે છે, પત્રો મારે છે, તમામ વસ્તુ. અને ચેતર વસાવા એક પોઈન્ટ પછી રૂકી પણ જાય છે, ઓલો ભાઈ કન્ટિન્યુ કરે છે. એટલે એને શું ગાળ આપી? ઘણી વખત કેવું હોય કે હું મારું, પણ લોકોને એટલું દેખાય કે દૂરથી કે તમે માર્યું, પણ તમે મને ગાળ આપી સંભળાય નહીં. સમજો? એટલે એવું કન્ડિશન પણ હોઈ શકે છે. હું કંઈ ડિફેન્ડ નથી કરતો, હું કંઈ પ્રવક્તા નથી ચૈતર વસાવાનું, પણ કેવા તો પછી તમે ફરિયાદ બંને પક્ષોની લેવી જોઈએ. અને મને ખ્યાલ લાગે છે આદિવાસી વિસ્તારોમાં જીતીને આયા પછી આ વિવાદ કર્યો. એ ચૈતર વસાવે પણ એ જ કીધું જે તમે કહી રહ્યા છો કે ભાઈ અમે જીત્યા, અમે તાલુકા પંચાયત જીત્યા, અમે નર્મદા જિલ્લા પંચાયત જીત્યા, અમે ત્યાં નગરપાલિકામાં સારી અમારી અમે બળદ બનાવી છે. એ વાતથી ડરીને ભારતીય જનતા પાર્ટીએ આ કેસ અમારા ઉપર કર્યો છે. હવે આ તો આમ આદમી પાર્ટી જે છે આક્રમક થઈ રહી છે. કાલે ઈશુદાન ગઢવી પણ આમાં પ્રતિક્રિયા આપી, બીજા એમના નેતાઓ છે પણ સતત બોલી રહ્યા છે. પણ આનાથી હું તમને કહી દઉં કે ચૈતર વસાવાનું ગ્રાફ સતત વધશે. એક તો તમે માની લો ચૈતર વસાવાનો જે ગ્રાફ છે એ સતત વધવાનો છે. ચૈતર વસાવા જે છે એ અટકી નહીં શકે, રૂકી નહીં શકે. એને પોતાનું ઓરા જે છે સમગ્ર આદિવાસી વિસ્તારમાં. રાઘવ ચડ્ડા જેવું તો નહીં થાય ના, રાઘવ ચડ્ડા જેવું નહીં. રાઘવ ચડ્ડા તો અલગ પ્રકૃતિના માણસ હતા. આજે જે એક છપાયું છે રાઘવ ચડ્ડા માટે કે પ્રિયંકા ચોપડા નથી કહેવાતી, તેઓ આ ભાજપમાં જોડાયા છે. એટલે પછી કેવું થાય છે ને, જનતા કોઈ પણ નેતાને બહુ સારો ફેસ બનાવે, પોપ્યુલર કરે, ઉપર લાવે, પછી એન્ડમાં એ પક્ષમાં જોડાય છે. કાલે કુનાલ કામરાનું પેલું સ્ટેન્ડ અપ કોમેડી જોયો હતો, એમાં 5-7 લોકો જોડાતા હોય છે, પોતાની વાત કરતા હોય છે. એણે કીધું કે રાઘવ ચડ્ડા એમાં ગોરા હતા, એક ચટણી ને સમોસા ને એ બધી ઉઠાવતા, તો ગોરા હતા, इंग्लिश बोलता, એટલે લોકો વધારે વિશ્વાસ કરતા. બોલते ऐसे बहुत साल पहले कुछ गोरों पर हमारे लोगों ने विश्वास किया था और हम गुलाम हो गए थे. तो એવું જ થયું કે ભાઈ અરવિંદ કેજરીવાલ એમનાથી પ્રભાવિત થયા, इंग्लिश બોલતા, ભાઈ બહારથી તેને વિદેશથી ભણીને આવ્યા હતા, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનમાં કામ કરીને આવ્યા હતા, પણથી ચોપડા જોડે એમના મેરેજ થઈ ગયા, 5 સ્ટાર. કે આમ આદમી પાર્ટીમાં આમ આદમી જેવા હતા જ નહીં ક્યારે પણ, કોમન મેન ક્યારે નહોતા જ નહીં. પણ જે સવાલો ઉઠાવતા, જે વસ્તુ ઉઠાવતા, એનાથી લોકો પ્રભાવિત થતા કે જો 28 દિવસનો રિચાર્જ વાળો ઉપાડ્યો ને મુદ્દો, ચટણી મફત મળવી જોઈએ. હા, પછી પેલા બ્લિંકિટ વાળા સ્કૂટર વાળા પાછળ બેસીને જતા હતા કે એ એવા જ હતા, પણ તમે વિશ્વાસ કરો ઓળખી ના શક્યા. પણ જો ચૈતર વસાવા અલગ માટીનો માણસ છે. જો હું તમને કહું, ચૈતર વસાવામાં જે રીતે વોરિયર સ્પિરિટ કહેવાય, હું તમને બીજી ભાષામાં કહું તો એ લડાયક માણસ છે. એની 2 પત્નીઓ, સમજો, એ જનરેટર છે, સખત મહેનત કરે છે. એની ભાષણ તમે સાંભળો બંને પત્નીઓના, એ ચૈતર વસાવાને પણ પાછળ પડે એવું ભાષણ આપે છે એના બંને પત્નીઓ. બાળકો વિચાર કરો, બાળકો સંભાળે છે, એની સાથે રહે છે. એટલે કેવું છે, એના ઘરમાં એક ચૈતર વસાવા નથી, 3 ચૈતર વસાવા છે. એની 2 પત્નીઓ પણ ચૈતર વસાવા જેવું જ બોલે છે.
કેમ કે જનતાના મનમાં થાય હાર્દિક પટેલને અમે આટલા પોપ્યુલર કર્યા, આટલો સપોર્ટ કર્યો, ભાજપમાં જતા રહ્યા. અલ્પેશ ઠાકોરને આટલો બધો સપોર્ટ કર્યો, એક આંદોલનમાંથી બધા બહાર આવ્યા હતા, ભાજપમાં જતા રહ્યા. પછી એમ થાય કે ચૈતર વસાવા પણ જતા રહેશે તો પછી જનતાનું શું એમ. રાજુ કરપડા, તમે રાજુ કરપડા ખેડૂતો એ પણ જે મોટા ભાગે ભાઈ પેલા લોકો ક્યાં જઈ રહ્યા છે જી, પણ આ તો ક્લાસીસ જેવું લાગે છે કે ભાઈ કોલેજ શીખો અહીંયા અને પછી પ્લેસમેન્ટ ભાજપમાં જઈને લઈ લો અને ગોઠવાઈ જાઓ, 400-500 કરોડના આસામી બનો, સેટલ થઈ જાઓ. પણ હું તમને કહું, ચૈતર વસાવા ને અલગ ભૂખ છે. ચૈતર વસાવા જયારે એવું કહેતા હોય કે જો અમારા લોકો સાથે અન્યાય થશે તો અમે ભીલિસ્તાન માંગી રહ્યા છીએ, અમને અલગ ભીલિસ્તાન આપો. ભીલ પ્રદેશ, ભીલિસ્તાન નહીં, ભીલ પ્રદેશ. તમે સમજો ભીલ પ્રદેશ, એની પરિકલ્પના કેટલી મોટી હશે. ભીલ પ્રદેશ એમાં થોડો ભાગ એમપી નો, રાજસ્થાન નો, રાજસ્થાન, એમપી, થોડું મહારાષ્ટ્ર અને આ કેવડિયા અને ગુજરાત નો થોડો ભાગ મળીને એ કે છે ને રાજધાની કે અમે કેવડિયા બનાવીશું, ભીલ પ્રદેશ. હા સમજો, ભીલ પ્રદેશ બનાવે. એ પરિકલ્પના તમે વિચાર કરો. લોકોના મનમાં એને કે જો આપણી સાથે અન્યાય થાય છે, પાણી આપણું, પહાડો આપણા, જંગલ જમીન બધું અમારું, અને સરકારો જે છે એમની ચૂસી રહી છે. આદિવાસીઓમાં એક ભૂખ છે વિકાસ, અને આદિવાસીઓનો વિકાસ નથી જ થઈ રહ્યો. આપણે જોડીમાં આજે પણ જો ઉપાડીને લઈ જવું પડતું હોય મહિલાઓને, મહિલાઓ ગુજરી જાય, ડિલિવરી જો જોડીમાં થતી હોય, તેના માટે જવાબદાર કોણ? સરકારો. અને 30 વર્ષથી જો અહીંયા ભાજપ છે તો ભાજપની જવાબદારી છે. અને એટલા માટે જ ત્યાં જો હંમેશા એક વાત યાદ રાખો, તમે સંઘર્ષ કરતા હો, ફિલ્મ તમે જોયું છે કોઈ ફિલ્મમાં, જે વ્યક્તિ પોલીસને લાફો મારે, પોલીસની સામે પડે, તંત્રની સામે પડે, સિસ્ટમની સામે પડે, એ હંમેશા હીરો હોય છે. જ્યારે હાર્દિક પટેલ સરકારની સામે પડ્યા, સિસ્ટમની સામે પડ્યા, ત્યારે તે હીરો હતા. અત્યારે ભલે વિલન થઈ ગયા હોય કે અત્યારે ભલે તે કેશુ મુખર્જી જેવા કોમેડિયન થઈ ગયા હોય, લોકો એની વાત ના કરતા હોય, પણ એ સમય હીરો હતા. 3 યુવાનો ગણાતા, ભાઈ કોણ? જિગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, કે ભાઈ નવા તુર્ક છે, નવી એનર્જી છે, નવી રાજકારણનો ચહેરો છે. પણ ધીમે ધીમે જો અત્યારે આ ચૂંટણીની અંદર જિગ્નેશ મેવાણી પણ ફેલ થઈ ગયા, સ્વાભાવિક છે. અલ્પેશ ઠાકોર અને હાર્દિક તો ફેલ થયે જ, ત્યારથી ભાજપમાં ઊંચા બોલી શકતા નથી, કામ કરવાની વાતો કરે છે. પણ અત્યારે નવો ચહેરો, જો હું તમને કહું, યુવાનોમાં નવો ચહેરો, આદિવાસીઓમાં નવો ચહેરો, એક ઉર્જા, એ ચૈતર વસાવામાં આપણને દેખાય છે. હું હજુ બી કહું છું, હું એનો કોઈ પ્રવક્તા નથી, પણ જે રીતે ત્યાં ભીડ થાય છે, જે રીતે લોકો ત્યાં જોવા માટે આવે છે, એ કોઈ જગ્યાએ નહીં આવે. ના કોંગ્રેસમાં, ના ભાજપમાં. પીએમ આવવું પડે, વિચાર કરો, એક નાના ડેડિયાપાડામાં પીએમ મોદી આવવું પડે, હર્ષસંઘવીએ જવું પડે, ભૂપેન્દ્ર પટેલે જવું પડે, આખી સરકારને લાગી જવું પડે, તો પણ નર્મદા ન બચાવી શકે ભાજપ. એની તમે સમજો એક વ્યક્તિની તાકાત કેટલી હશે, હું તમને વ્યક્તિગત કહું છું. જી સર, ધન્યવાદ વાત કરવા બદલ. નમસ્કાર. તો તમે આ તમામ મુદ્દે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ. નમસ્કાર.